લંગુબેન ને એમના હાહુ તેડી ગયા છે ને ત્યારની કઈ મજા જ નથી આવતી ઘરમાં. હાવ સૂનું સૂનું લાગે છે આ ઘર મમ્મી. સાચી વાત છે ગોગડી બેન, તારી લંગુબેન હતા ને તો કેવી મજા આવતી હતી નહીં? એની ઢીંગુડી હારું આખો દી મારો ટાઈમ પાસ થઈ જતો. ઢીંગુડી હવે તો ટાઈમ જ નથી જાતો. આ શિયાળાનો દી હાવ ટૂંકો થઈ ગયો ને પણ તો મને કંટાળો એટલો આવે છે ને ગોગડી બેન. ઢીંગુડી હતી ને તો રમાડતી ને તો એવી મજા આવતી હતી ને ક્યાં સમય જતો રહે ને ખબર જ નથી પડતી. લંગુન હાહુને તો હવે મજા મજા જલસા હશે. એ ઢીંગોળીને આખો દી રમાડશે, કામ ધંધીનો કઈ કરવો નહીં. લંગુ બિચારી આખો દી ઢળ્યા કરશે. ઓલી ઉરમનું કઈ ઠેકાણા નહીં, કરાવવું હોય તો કરાવે નકર નોય કરાવી. સટકેલ મગજ છે. ના ના સીબરી માસી એવું કાઈ નથી. ઉરમે બિચારી હવે તો કરાવે છે. પેલા એને કઈ ખબર નથી પડતી ને, બધું ગાંડપણમાં જાતું નાનપણમાં, એટલે કઈ ખબર નથી પડતી. હવે 20 સાલ થઈ ગઈ. હવે તેન લગન આવશે ટુકડા બધી ખબર તો પડવી જ જોઈએ ને. મમ્મી મમ્મી મારે ઢીંગુડી પાસે જાવું છે. મને નીચ મજા આવતી, ગમતું નથી એના વગર. ગોગડિયા માર દીકરા, ઢીંગુડી વગર તો કોઈને નથી ગમતું આ ઘરમાં. જો ને કેવું લાગે ઘર ખાલી ખાલી. હાવ ઈ ઢીંગુડી હતી કેવું હેરું ભેરું લાગતું. બે રમાડતા હતા મજા આવતી બધાને. બધા કેટલા ખુશ રહેતા હતા. ઝીણિયાભાઈ ને તાર પપ્પા ને સીબરી માસી ને બા ને દાદા ને હું તું બધા એટલા ખુશ રહેતા હતા. ઢીંગુડી વહી ગઈ તો મજા જ નથી આવતી. હાવ ઘર ખાલી થઈ ગયું. કા મમ્મી? ગોગડી બટા ઈ તો એવું જ હોય ને ત્યારે. નાના છોકરા કોને નો વાલા હોય. ગોગડી બેન ડોશીમાના હું હમાસા છે કઈ ખબર? ફોન બોલાયો કે નહીં? દિવાળી ઉપર દાઈજી ગયા તા ને કઈક રોકેટ કરવા ગયા તા. ઊંધું રોકેટ કરો, હવળું રોકેટ કરવા ગયા ને ઊંધું થઈ ગયું તું. તો આવ્યું તું પગ માથે. તેમના હું હમાસા કઈ? ઝીણકી ડોશીમાને બિચારાને પગ દાઈજી ગયો તો. ઈ તું કેસ ને એમ રોકેટ કરવા ગયા ને તો ઊંધું રોકેટ આવ્યું. ઊંધું ઉપર જવાને બદલે સીધું પગ માથે આવ્યું. બિચારા ડોશીમાને એવડો મોટો ખાડો પાડી દીધો છે ને, મોટો રોદો પાડી દીધો પગમાં. એલી પછી ડોશીમાં દવાખાને ગયા તા ને પાટો બંધાયો ને કઈ કેટલી દવા કરી. ઈ કે મારે ઓલી દવા નથી પીવી, કે પીવાની આવે ને મને દેશી દવા સોંપડી દે કે હળદર ને આ તેમ કેટલાય લોંદા લગાય. એલી પણ એનાથી કાંઈ ફેર ન પડે ને પછી આપણા ગામના ઓલા નથી ઘોડા ડોક્ટર એની પાસે લઈ ગઈ. એને મટાડ્યું બિચારાએ. લે આ ઝીણકી ડોશીમાને યાદ કરે ને ત્યાં ડોશીમાનો ફોન આવ્યો. હા બોલો બોલો ડોશીમા. કાંઈ નહીં, જો બધા બેઠા છે રૂમમાં. ઝીણકીના રૂમમાં બેઠા છે. હા વાતું કરવી છે. લંગુબેન વઈ ગયા ને તે ગમતું નથી ને એની વાતું કરતા હતા. ટીંગુડી હતી કેવી મજા આવતી. વઈ ગયા ખાવ ઘર ખાલી થઈ ગયું છે એવું બધી વાતું કરતા. ડોશીમાં તમારે હવે પગમાં કેમ છે? સારું છે ને? ઠીક. હા પણ ડોક્ટરે પાટો છોડવાનું કીધું તું છોડો. ઠીક. હા ડેટોલ લગાવવાનું કીધું તું લગાવ્યું. હા તો સારું લ્યો. તો ડોશીમાં તમે સુધરી ગયા. મજાક કરું છું ડોશીમાં તમે પણ પાછળ. હા તે કેમ ફોન કર્યો તો? ફડાઈ તો પડ્યા. હા કેટલા બધા લાવી દીધા તમારા ગોગડાએ. ઓ પડ્યા કાંઈ દિવાળી બધા નથી ફોડ નાખ્યા. તમારે ખાલી થઈ ગયા? તે પડ્યા જ છે. કાલ દેવ દિવાળી હોય તમે તાર લઈ જાયજો. કાંઈ આમાં ગોગડીઓ કાંઈ ફોડતો નથી. દિવસ બિચારો નાની નાની ફૂલઝરિયું કરશે. ઓલા નાના નાના ઝાડવા આવશે કોઠિયું ઈ કરશે. મોટા મોટા રોકેટ ને ઓલા હુતરી બોમ્બ ને એવું બધું તો એમ નામ પડ્યું. ડોશીમાં તમારે જોતા હોય તો લઈ જાયજો. કોઈ કાંઈ નથી ફોડતું. ઝીણીયો ભાઈ ફોડે પણ ઈ ફોડી ફોડીને કેટલાક ફોડે. કેટલાય પડ્યા છે. ગાહડો એક લાવી દીધા. તમારે જોતા હોય તમ તાર લઈ જાયજો. અને હવે આ વખતે ધ્યાન રાખજો પાછા બીજે ક્યાંય કડી ન જાય. હા તે તમ તાર કાંઈ વાંધો નહીં. તમારે જોતા હોય ત્યારે લઈ જાયજો. આ પડ્યા છે હા. એ હા બીજું કાંઈ કામ નહોતું ને? ઠીક. સારું તે પગ હાસવજો પાછા. હા એ હા રાખું છું. ગોગડી આ ડોશીને હજુ કેટલું જીવવું છે? હજુ તો ઝીણકી યાદ કરે છે તે ફોને આવી ગયો. ડોશીમાં તો ડોશીમાં છે. સીબરી માં છે જીવવું જ હોય ને. શોખીન કેવા મરી ગયા તો એમનો જીવ આઈને ભટકે છે એમની આત્મા. તો હજુ નો એમને જીવવું હોય. એમાં ડોશીમાં તો બહુ શોખીન છે. સીબરી માં છે એ મમ્મી ઢીંગુડી એમ નહીં હુએ હો. માર ગોગડી ભાભી ને ઝીણકી ભાભી ને એવી લાડ કરાવી છે ને એની હિસકાવશો ને હિસકાઈ રાખશો ને તો જ ઈ હુશે, નહીંતર ઈ કાંઈ નહીં હુવે. તમે ક્યાં ના એવી રીતના રમાડો છો ને પણ એમ નથી હુવાની મમ્મી. હમણાં હુઈ જવાની. લંગુ તું જો એવો હિસકો નાખો ને મારી ઢીંગુડી હમણાં હુઈ જવાની. નહીં મારી દીકરી, મારી વાલી વાલી ઢીંગુડી હમણાં હુઈ જવાની. જો ઢીંગુ મારી ડાઈ ને પાટલે બેસી નાઈ. પાટલો ગયો ખસી મારી ઢીંગુડી આઈ હસી. ઓલે મારી ઢીંગુડી હુઈ જા નકર બાવો આવશે. હું બાવો લઈ જશે પછી હુઈ જા.
હુરમ બટાય ને બાવાની અત્યારે કાંઈ ખબર ન પડે. તું કેસ ને બાવો આવશે ને ઈ થોડુંક મોટું થાય ને છોકરું પછી એને ખબર પડે બાવો કોણ ને હું. હવે આવડાકને શું ખબર પડતી હશે તું તે. ટીપલી ભાઈ ભલે ને કાંઈ ખબર ન પડે પણ હું રમાડીશ. મારા ભત્રીજીને રમાડવાનો મને નો શોખ હોય એટલે હું રમાડીશ. મને ખબર છે બાપા એને કાંઈ ખબર ન પડે અત્યારે બાવો શું ને આ શું, પણ મારે રમાડવી ન હોય એને. મમ્મી એને ફૂલ હિંચકા નાખશો ને તમે હિંચકાશો ને ફૂલમ ફૂલ ઘોડી ઊંધું વળી જાય એટલી હિંચકાની હરડી કરીશ મારી ઝીણકી ભાભીએ. આખો દી તમે જોવો ને તો હિંચકા હિંચકા જ કરતી હોય એટલે એને ટેવ પડી ગઈશ મારી ઢીંગુડીને. હિંચકાયા વગર તો એ નહીં જ હોય મમ્મી. લંગુ એટલે જ હું ના પાડતી હોય છોકરાને બહુ ટેવ ન પડે. પછી જો હિંચકો આ તો ઠીક અત્યારે ઘોડી આવે ફોલ્ડિંગ વાળા બધી જ્યાં લઈ જવાય ત્યાં લઈ જવાય. પેલા એવું કાંઈ હતું નહીં, છોકરા એમના હુઈ જતા બીજા નીચે જમીન ઉપર હુઈ જતા. એને કાંઈ આવું ઘોડિયાનું હિંચકાવાનું કાંઈ હતું નહીં એટલે જ હું ના પાડતી હતી કે હવે છે ને આની એવી ટેવ નહીં પાડવાની. અહીંયા પાડી ભલે પાડી પણ હવે અહીંયા પછી એવી નહીં પાડવાની. તારે જો તને કહી દઉં છું. વીંગડી ભાભી એવું કાંઈ ન હોય. અત્યારની પરજા જ એવી પાકે છે જન્મે છે કે એને ઘોડિયા વગેરે હાલે જ નહીં. એ તમારા તમે જે વાત કરો છો ને એ બધા તમારા જમાનામાં હતું. અત્યારની વેચાણ જોઈ ઘોડિયા એ બધું તમારા જમાનાનું હતું. તમારી પાસે રખાય. અત્યારની પરજાને કાંઈ સલાહ સૂચન કરાય નહીં. બધાને બધી ખબર પડતી જોઈ. વીંગડી ભાભી ટીપલી બેન તમે હારે હારે ટીંગાઈ જાવ છો. કોઈ પણ વાત કરું તમને ખબર પડવી જોઈએ ને. તમે ગળઢા આખા મુવા છો તોય તમે પાછા છોકરાની વાતોમાં આવી જાવ. હવે આપણે હારી સલાહ દેવાની હોય પછી અત્યારની પરજાને પર કાંઈ કેવી તો ખોટું લાગે. આપણે આપણું કહેતા હોય કે જેમ રાખ્યું એમ રે. છોકરાને નાનપણથી જે ટેવ પાડો ને એ પડે પછી મોટા થાય ને એટલે એમ જ રાખવા પડે નકરી રે જ નહીં. લે હાલ માર ગોગડી ભાભીનો ફોન આવ્યો. હાલો હા બોલ ગોગડી ભાભી. કાંઈ નહીં જો આ ઢીંગુડીને બધા હુડાવી સી હુતી જ નથી ને. ક્યાર ના મથવી છે ટ્રાય કરવી છે. ઘોડિયામાં એટલા હિંચકા નાખે છે ને મારા હાહુ ઉરમબેન ને ટીપલી ફાઈન બધા હિંચકાવે છે વારા ફરવી પણ તોય હુતી જ નથી. કાંઈ નહીં રોતી નથી પણ રમે છે. ઊંઘ નથી આવતી લાગતી એને. ઊંઘમાં હોય પાછી તરત હુઈ જાય પણ ક્યારના હિંચકાવી ક્યારની નથી હુતી. તમારે એમ કે હુડાઈ દેવી એમ એટલે હિંચકાવી. ઝીણકી ભાભી એવી ટેવ પાડી છે ને ગોગડી ભાભી હુતી જ નથી. બોલ હિંચકાયા વગર તો એને ઊંઘ જ નથી આવતી મારી ઢીંગુડીને. હા ના ના એવું કાંઈ નહીં પણ તોય એમ કે ટેવ પડી ગઈ છે એમ. કાંઈ નહીં જો બધા મજામાં ને મમ્મી ને બધા શું કરે છે? બેઠા છો? અમે તે જો આ બેઠા છે ઢીંગુડીને રમાડી છે. આખો દી ક્યાં જતો રહે ને ખબર જ નથી પડતી. ગોગડી ભાભી શું કે સુનું સુનું લાગે? હા ઈ સાચી વાત હો તારી. હું કાલ જો મારા લંગાને એમ જ કહેતી હતી. મેં કીધું જો ઢીંગુડીને લઈને હવે આપણે અહીંયા આવતા રહ્યા ને એટલે હવે મારા મમ્મીને ને એને મારા ભાભીને કોઈને ગમશે નહીં. ગોગડિયાને ખાસ નહીં ગમે. બિચારો કેવો રમતો નહીં મારા ઢીંગુડિયા. હા કહેતો તો ને. હા તો હું ઈ જ કહેતી હતી લંગાને. હા એમ જ કહેતી હતી જો આપણે આવતા રહ્યા ને ગોગડિયાને બિચારાને ગમશે નહીં અને થોડાક દેવું લાગશે અને કોઈને ઘરમાં ગમશે નહીં. ઘર સૂનું સૂનું લાગશે એમ એટલે અમે કાલે જ વાતો કરતા ગોગડી. હા ડોશીમાને શું સમાચાર? પછી પગમાં વાગ્યું તો સારું થયું કે નહીં? ઠીક થઈ ગયું ને? હા તો સારું લો. હવે એમને ક્યાં જાવું ફટાકડા ફોડીને તો એ જ હેઠા નથી બેહતા પગમાં વાગ્યું તોય. ડોશીમાં કાં ગોગડી ભાભી? ડોશીમાને તો પણ કાંઈ કહેવાય નહીં પાછું. મારું નામ દેતી નહીં હોય નકર મારો તો ઉધરો જ લઈ લેશે. એમ હું પાછી ડોશીમાને વાલી લંગુ બટા જ કરતા હોય પણ આપણે પાછું કાંઈક એનું આડું અવળું બોલીને તો આપણને તો ઉપાડી જ લે સીધા. એવા છે ડોશીમાં ગોગડી ભાભી. ઠીક એવું છે એમ ને? હા તે સારું. હા તે કાંઈ વાંધો નહીં. ડોશીમાને સારા સમાચાર દેજે અને લંગુ યાદ કરતી હતી એમ કહેજે. હા ઢીંગુડી યાદ કરતી હતી કે મારા ગઢા બા કેમ દેખાતા નથી. હા ના બાપા ના ઈ કેમ બોલતી હતી. આ તો મજાક કરું છું. હા તે કાંઈ વાંધો નહીં તમ તારો. હા પછી કરીશ નિરાતે. અત્યારે જાન હુવડાવી છે હુતી નથી ને એટલે હે ને. એ હા રાખું છું. મમ્મી ઢીંગુડીને છે ને હું મારા જેવી જ કરીશ. જો એમ પિયા જેવી ન કરું તો કહેજે મને. મારે ભેગું રહેશે એટલે મારા જેવી થઈ જવાની છે. હું કોઈને રમાડવા નહીં દઉં તમને બધાને. કોઈ નહીં હું જ રમાડીશ આખો દી. મારે જેવી જ કરવાની છે. હું કેમ કે હું પછી હારે વહી જઈશ ને મમ્મી. હવે થોડોક ટાઈમ જ છું પછી તને એકલું નહીં લાગે કે મારું ઉરમ વહી ગઈ એટલે હું બીજી ઉરમ તૈયાર કરી દઈશ. તું જો ખાલી. ના બાપા ના ઉરમડી તાર જાવું હોય ને તો તું જા હારે અને તું જતી રહે પછી આમાં નિરાત જ છે. આમાં ઢીંગુડીને કાંઈ તાર જેવી કરવાની નથી. એમાં ઢીંગુડીને તો મારી જેવી કરવાની છે. હા એને બાનું સતું રાખવાનું છે એને.
સાચી વાત છે મમ્મી તારી, તને પહેલેથી હું નડું જ છું કા, પણ તું મોઢે કાંઈ કહેતી નથી. મને બધી ખબર છે મમ્મી. એ ઉરમ બટા બસ હો, હવે બે મા દીકરીનું બહુ થયું, પછી રોયસો ખોબે ન આવડે, એકબીજા વગર કોઈને હાલતું છે નહીં. ઘડી કઈ તેને પાસે કે તું વઈ જા હારે, ને ઓલી કહેશે હું વઈ જાઉં, પછી આમ થશે ને તેમ થશે. બસ હવે મૂકો બધી લપ અને આવાનું હુડાવાનું કરો, બિચારી ક્યાંની જાગે છે.